આપણે 2 કિલો દૂધી લીધી છે હલવો બનાવવા માટે. હાલો આપણે દૂધીની છાલ ઉતારી લઈએ. આપણે બધી દૂધની છાલ ઉતારી લીધી છે. ખમણી લઈશું. આપણે આ બધી દૂધી ખમણી લઈશું. જો આ બધી દૂધી આપણે ખમણી લીધી છે. હવે હલવો બનાવવા માટે કડાઈ મૂકી દીધી છે. એમાં ઘી નાખી દઈશું. બધા પાણી કાઢીને કરે ને, પાણી કાઢીને નહીં કરવાનું, આમ જ કરવાનું. જો આપણે આમાં પાણી બળી ગયું છે. હવે આમાં આપણે દૂધ નાખી દઈશું. અમે ગરમ કરી નાખ્યું છે. આ 1 બાટલી દૂધ છે. હવે આપણે આને આમને હલાવશું. દૂધ બાળી દેશું એટલે ચડી જશે અને માવો બની જશે. જો આપણે 1 સલ્યું ખાંડ નાખી દઈશું. આપણો હલવો તૈયાર થવા આવી ગયો છે. આપણે હજુ થોડીક જ વાર છે. ઘી છૂટું પડવા જ માંડ્યું છે. ઘી છૂટું પડે ને ત્યાં અમને હલાવવાનું. આપણો હલવો તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું. કાજુ બદામ નાખશું અને આ એલચી પાવડર છે. એલચી પાવડર છે. આપણો હલવો તૈયાર છે.
જો આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને સુગંધ એટલી મસ્ત આવે છે ને. આ ઓરિજિનલ હલવો બન્યો આપણો.